હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે મિત્રો તમારું ટીવી વિલેજ બ્લોગ્સ ચેનલ પર. તો આપણે જઈએ છીએ ટપકેશ્વર મહાદેવ મંદિર મહાદેવના દર્શન કરવા માટે. તો આપણે જઈએ છીએ ટપકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે. અત્યારે રસ્તામાં ઊભા છીએ, જોઈ લ્યો નજારો. આપણે જોઈ શકીએ છીએ કે સામે ટપકેશ્વર મહાદેવ મંદિરનો બોર્ડ આવી ગયો છે. તો ક્યાંથી આપણે વળવાનું છે? કેટલાક મીઠા લાગે ચાલે છે. રોજા તું કાંઈક રોડી છે આમાં. શિવાય તો ફાઇનલી મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ ટપકેશ્વર મંદિરે. જો મિત્રો એક જ હાથે શૂટિંગ ચાલે છે, એક હાથે ડ્રાઇવિંગ કરવું મુશ્કેલ છે, તમે જોઈ શકો છો. ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ. એક પતી ગયા, ગાડી અહીં ક્યાંક પાર્કિંગ કરી. આ આપણો પાર્ટનર વાહે બેહવા વાળો. જૂની વાયુ છે, અત્યારે પાણી નથી આમાં. એક આ ગોળ વાયુ છે જૂની. જંગલમાં આવેલી જગ્યા છે, તમે જોઈ શકો છો. આપણે ઉપર દર્શન કરવા માટે જવું છે ઉપર, બરોબર. તો આપણે ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ.
હર મહાદેવ, હર મહાદેવ. આ એક એવી જગ્યા છે જ્યાં 12 માસ પાણી ટપકતું જ રહે છે. આ લિંક ઉપર પાણી, મહાદેવની લિંક ઉપર જૂની જગ્યા છે મહાદેવ મંદિરની. આની પરિક્રમા કરવાની અને આ બધી પછવાડાની સાઈડ તે આ બધું બીજે જ બાજુ નીકળી શકતી અત્યારે બંધ છે. આ ગુફા છે, આ સીધી જુનાગઢ નીકળે છે. ઘણા લોકોનું એવું કહેવું છે, આપણે બહુ કંઈ ખાસ ખ્યાલ નથી. તો ચાલો મિત્ર, હવે આપણે આગળની સાઈડ જઈએ. ઉપર શું શું જોવા મળે છે એ જોઈએ. કેટલું શાંત વાતાવરણ છે. તો અહીં ગણપતિ બાપાની મૂર્તિ પણ છે. જોવું મિત્રો, તો આ પેલા બાપુની રૂમ છે જે અહીંયા મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરે છે. ચાલો મિત્રો, હવે આપણે ઉપરની સાઈડ જઈએ. આપણે ઉપરની સાઈડ આવી ગયા છીએ. અહીંથી બધો નજારો દેખાય. પીવા માટેનું પાણીની બધી વ્યવસ્થા છે. અહીં ટાંકો છે પાણીનો. આપણે દર સાતમ આઠમમાં માણસો અહીંયા હંબાતા ના હોય. એક આમાં એટલામાં બેસવાની ઊભવાની જગ્યા ના હોય, એટલું પબ્લિક હોય છે અહીં દર સાતમ આઠમ ઉપર. શિવરાત્રિમાં પણ એમ જ હોય છે. પબ્લિક જાજુ આવે, ક્યાંયથી લોકો આવતા હોય છે અહીં દર્શન કરવા માટે. તો તડકા ના નીકળીએ પણ. તો આવા નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.